હેલો એવરીવન, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી યુટ્યુબ ચેનલ યસ જ્ઞાન વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો આજે આપણે યસ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતું ચેપ્ટર ઘાતાંક, બરોબર. ઓલરેડી બધી જે અલગ અલગ વિવિધ જે કઈ બી પરીક્ષા છે, બરોબર, એ એક્ઝામ્સની અંદર ઘાતાંકના કેટલાક સાદુરૂપના દાખલા પૂછાય જ છે. આની પહેલા આપણે જે ફિનિશ કર્યું હતું એ ભાગુ સભા યાની કે બોર્ડમાસના નિયમ વાળું. ઓકે, તો ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ ઉપર હજી નવા છો, બરોબર, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને ટોટલી અપડેટ્સ છે એ તમને આસાનીથી મળતી રહે. અને મારી ચેનલની ઉપર બરોબર, આ ચેનલમાં તમને યસ 6 થી 10 ધોરણનું ગણિત, ઇંગ્લિશ, વિજ્ઞાન, યસ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ, બરોબર, અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે મેથ્સ અને રીઝનિંગ આ જે છે વસ્તુ એ તમને યસ જોવા મળશે, બરોબર. અને હાલ જે છે મારી જર્ની સ્ટાર્ટ જ થઈ છે, બરોબર. એ 1 મંથ જેવો ટાઈમ થયો છે, એટલે અત્યાર સુધીના જે કંઈ પણ વિડીયોઝ જે છે એ તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. જેથી અને એનસીઆરટી બેઝ જે તમારે 6 થી 10 નું ગણિત કરવું હોય તો પણ તમે એમાંથી કરી શકશો, બરોબર. હજી સ્ટાર્ટિંગ છે એટલે અત્યાર સુધીનું જે કાંઈ બી વર્ક છે એ તમે પ્લેલિસ્ટમાં ચેક કરી શકો છો અને ઇન્ટરેસ્ટ લાગે તો જોઈ શકો છો, બરોબર. અને હવે આજે આપણે અહીંયા શાયદ તમે લોકો એનસીઆરટી નું જે મેથ્સ અને રીઝનિંગ, એનસીઆરટી નું જે મેથ્સ છે એ નથી કરવા માંગતા અને ડાયરેક્ટ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જ તૈયારી કરો છો, બરોબર. આપણે મેથ્સ અને રીઝનિંગના કોન્સેપ્ટને, બરોબર, તો પણ હું અહીંયા ડાયરેક્ટ કરાવું છું. અને બેઝિક લેવલથી, એ પણ કેવું બેઝિક લેવલથી કે શૂન્યમાંથી આપણે સર્જન કરીએ છીએ એના જેવું, બરોબર. એટલે તો પણ તમારે ચિંતા કાંઈ કરવાની નથી. હું તમને અહીંયા બધું કમ્પ્લીટલી સમજાઈ જાય એવું મારું 100% ડેડિકેશન આપી અને તમને સમજાવવાની ટ્રાય કરીશ. છતાં પણ તમને કાંઈ ના સમજાય તો તમે કમેન્ટ સેક્શનની અંદર યસ મને યસ કમેન્ટ કરી અને મોકલી શકો છો કે તમારે હવે આગળ નેક્સ્ટ કયો ટોપિક ભણવો છે, અથવા તો તમને કયા ટોપિક જે છે એ તમારો વીક પોઈન્ટ છે, બરોબર, તો એના ઉપર પણ મારો નેક્સ્ટ વિડીયો બનાવીશ. ઓકે, થેન્ક યુ ફોર સપોર્ટિંગ. યસ, ચલો આગળ વધીએ બાળકો. આપણે હવે અહીંયા શું છે, કોમ્પિટિટિવ એક્ઝામ ચેપ્ટર મેથ્સ એનું જે છે ચેપ્ટર ઘાતાંક. ઓકે, આગળના જે હતું, બરોબર, વિડીયો એની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોયું. તો હવે અહીંયા શું છે, આપણે દાખલા ગણવાના છે, બરોબર. પહેલો દાખલો છે 64. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ દાખલો જોઈએ, બરોબર. શું છે પહેલો દાખલો આપણી પાસે? ઓકે, 64 નો ઘન ગુણ્યા 8 નો વર્ગ આવી રકમ છે. ઓકે, હવે આનું સોલ્યુશન લાવવાનું છે. તો પેલા ઘાત સ્વરૂપે છે એટલો આઈડિયા આવી ગયો, બરોબર. એટલે આપણને પહેલા તો દાખલો કે પેપર, ધારો કે તમે પેપર ફિલઅપ કરો છો તો રેન્ડમલી તમને એવું ખબર પડી જશે કે ઘાતાંક ઉપરથી કંઈક છે આનો બેઝ, બરોબર. હવે અહીંયા જો બાળકો, 8 નો વર્ગ કેટલો થાય? 64. 8 નો વર્ગ, 8 ગુણ્યા 8 એટલે શું થાય? 64. હા યા ના? તો આના માટે તો તમને પહેલા તો શું આવડવું જોઈએ? વર્ગ, રાઈટ? આવડે છે ને બધાને? 1 નો વર્ગ એટલે 2 વખત ગુણાકાર એટલે શું થાય? 1 ગુણ્યા 1 એટલે તો કે 1. 2 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 4. 3 નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 9, રાઈટ? આ સમજાય છે? 4 નો વર્ગ એટલે 16. 5 નો વર્ગ એટલે 25. ઓકે, આ રીતે આપણને કેટલા 30 સુધીના મિનિમમ આવડવા જોઈએ, બરાબર. અને આ રીતે આપણે ઘન હોય એટલે શું થાય? એક કોઈ પણ સંખ્યાનો 3 વખત ગુણાકાર. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 1. 2 નો ઘન એટલે 2 દુ 4 દુ ને 8 કેટલા થાય? 8. આ સમજાણું? 3 નો ઘન કેટલા થાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9 તેરી 27. તો આ સમજાઈ ગયું કે નહીં? તો આ રીતે આપણે જે લઈએ, આ લીધો 2 વખત થાય એ શું થાય? વર્ગ થાય. 3 વખત આપણે ઘાત સ્વરૂપે લઈએ, કોઈ પણ સંખ્યાની 3 ઘાત એટલે એક જ સેમ સંખ્યા. તો 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે શું થયું? 8. 8 નું ઘનમૂળ પૂછે તો કેટલું થાય? 2. 25 નું વર્ગમૂળ પૂછે તો શું થાય? 5. આવડી જાય? વેરી ગુડ. હવે આવું બધું તો તમને ફાવતું હોય ને બાળકો, કારણ કે આપણે આ બેઝિક લેવલ ઉપર યસ ભણી ગયા એટલે થોડું થોડું તો તમને ફાવતું જ હોય, અને ન ફાવતું હોય તો કરાવીશ, ડોન્ટ વરી. ઓકે, આપણે શીખવાનું જ છે, બરોબર. શીખવામાં શરમ છે નહીં. ઓકે, ભણવા માટે કઈ શરમ હોવી જોઈએ. ચલો અહીંયા હવે શું છે? 64 નો ઘન એટલે અહીંયા જોઈએ ને તો આપણે શું કરીએ? 8 નો વર્ગ થયો કે નહીં?
8 ગુણ્યા 8 એટલે 8 નો વર્ગ એટલે 64. આ ખાલી મેં શું સમજાવ્યું? 64 નું કર્યું. તો આ 3 ઘાત જે છે એ હતી એમનો હાયાના બાળકો ગુણ્યા 8 નો વર્ગ. આ સમજાણું? હવે જો આધાર કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. તો ઘાતનો શું થાય? સરવાળો. પણ આપણને ખબર છે કે જ્યારે કૌંસમાં આ રીતે આપણે ઘાત જોવા મળે, કૌંસ ઉપર, કૌંસની અંદર અને બહાર, તો ઘાતનો શું થાય? ગુણાકાર. તો 8 ઉપર શું થઈ જશે? 2 તેરી 6 એટલે 8 ની 6 ઘાત ગુણ્યા 8 ની 2 ઘાત. હવે શું થશે બાળકો? યસ. તો 8 ની કેટલી? આધાર સરખો, આધાર એટલે 8, આધાર સરખો, તો ઘાતનો સરવાળો. ઘાત કેટલી? 6 વત્તા 2. તો જવાબ શું મળ્યો બાળકો? 8 ની 8 ઘાત. આ સમજાઈ ગયું કે નહીં? તમે કરતા હોય તો આમ ને આમ ઊભું કરજો, બરાબર? હું સ્પેસ થોડીક મળી રહી, બીજો દાખલો છે અહીંયા કન્ટિન્યુ થાય એટલા માટે આ રીતે લખ્યું. ઓકે, હવે માની લ્યો આપણે કોઈ બીજો દાખલો જોઈએ, એના પછીનો નેક્સ્ટ શું છે એ દાખલામાં અહીંયા આપ્યું છે 25 નો વર્ગ ગુણ્યા 125 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. આવી રકમ આપી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો શું કરશું બાળકો હવે આમાં? યસ, અહીંયા જવાબ મળી ગયો 8 ની 8 ઘાત. હવે અહીંયા જો પેલા તો 25 છે, 125 છે ને 5 છે. 5 આધાર બની શકે કે નહીં? હા યા ના? હા. કઈ રીતે? 5 નો વર્ગ, 5 એકુ 5, 5 નો વર્ગ એટલે 25 25. આ તરત જ મારા માઇન્ડમાં આવી જાય. શા માટે? પ્રેક્ટિસ થી. વેરી ગુડ. પછી 5 નો ઘન, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 25 25 25 125. તો આ દરેક પદનો આધાર સમાન હું કરી શકું કે નહીં? તો કે હા મેડમ. તો ચલો કરીએ. ઓકે, તો આ સમજાણું બધાને? ઓકે, વેલ ડન. તો હવે શું કરશું બાળકો? યસ, 25 ને હું શું લખીશ? ઘાત સ્વરૂપે 5 નો વર્ગ. એટલે આ મેં લખ્યું એ શું લખ્યું? 5 નો વર્ગ એ શું લખ્યું? ઓનલી 25 લખ્યા. તો 5 નો વર્ગ કમ્પ્લીટ. હજી આ 2 ઘાત તો લખવાની બાકી હતી, તો એને એમને લખી નાખો કૌંસની બહાર. ઓકે, ગુણ્યાના ગુણ્યા. આ 125 ને હું 5 ના આધાર બેઝ ઉપર લખું તો હું શું લખીશ? 5 નો ઘન, 25 25 25 125. તો આ થઈ ગયો 5 નો ઘન એટલે 125. હજી ઉપર 2 ઘાત છે તો એને એઝ ઇટ ઇઝ મૂકી દો. ઓકે, ગુણ્યા 5 નો વર્ગ. હવે આને બોલાવાય નહીં બાળકો. શા માટે? તો કે આપણે આ બે જે છે એને તો 5 ના આધારે લઈ ગયા. હવે આને પાછે 5 ને ફેરવો તો કઈ થાય નહીં, અને અમસ્તે 5 નું કઈ ફરે નહીં. સમજાયું કે નહીં? એટલે વેરી ગુડ, સરસ. ચલો હવે શું? કૌંસની અંદર અને બહાર જ્યારે ઘાતનું સ્વરૂપ આ રીતે આપેલું હોય ત્યારે આ બંને ઘાતનો અહીંયા શું થાય? ગુણાકાર. તો 5 ની 2 દુને 4 ઘાત ગુણ્યા 5 ની 3 દુને 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. આ સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. ચલો હવે 5 બધાનો આધાર કેવો છે? સરખો. પોઝિશન કઈ છે? ગુણાકારની. તો ઘાતનો શું થાય બાળકો? સરવાળો. તો હવે હું શું લખીશ? 5 ની કેટલી ઘાત? 4 વત્તા 6 વત્તા 2. તો 5 ની કેટલી ઘાત આવી ગઈ બાળકો? 6 ને 4 10 ને 2 12. આ થયો આપણો જવાબ. સમજાઈ ગયું બધાને? ઓકે, વેલ ડન. ઓકે, ફરીથી એક વખત કહી દો. જેમ જેમ આપણે જો કઈ આગળ કરશું એટલે ખબર પડતી જશે. 25 છે એને મેં શું લખ્યું? 5 નો આધાર ઉપર. કારણ કે આ બધું 5 નામાં થાય છે કે નહીં? તો કે હા. તો 25 એટલે 5 નો વર્ગ એટલે 5 નો વર્ગ. આ 2 ઘાત એમને લખી નાખી. 125 એટલે 5 નો ઘન, અને આ 2 ઘાત એમને લખી નાખી. 5 નો વર્ગ એઝ ઇટ ઇઝ લખો એમને જે હતું એ. બરાબર. હવે આધાર સરખો તો ઘાતનો સરવાળો. પણ ઈ પેલા અહીંયા આ શું થાય? આ ઘાતોનો ગુણાકાર. તો 2 દુ 4, 3 દુ 6 ગુણ્યા 5 નો વર્ગ. ઘાત આધાર સરખો, ગુણાકારની પોઝિશન, તો ઘાતનો સરવાળો. તો 5 ની 4 વત્તા 6 વત્તા 2 એટલે કેટલી ઘાત આવી? 12 ઘાત. ડન? શાબાશ. તો આ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. બરાબર. આવી જે છે એ તમારે નાની નાની પહેલા જો તમારું સ્ટાર્ટિંગ હોય ને હજી,
તો આવી નાની નાની પ્રેક્ટિસ પાડવાની, ડાયરેક્ટ મોટા દાખલા ઉપર નહીં જતા. હું તો તમને સાચું કહું, જેમ તમારી પ્રેક્ટિસ વધી જાય, માસ્ટરી આવે, હું એવું નથી કહેતી કે સૌ આને આ કર્યા કરો, પણ આને સ્કીપ કર્યા વગર તમે આગળ નહીં જતા. થોડુંક આવું બેઝિક તમે જોવો એટલે તમને શું થાય, યસ તમારી ગ્રીપ આવી જાય. ઓકે, ગ્રીપ આવે પછી તમે સડનલી સીધા મોટા ઉપર જમ્પ કરશો ને તો કેવું પડે, આસાન. એટલા માટે કહું છું, બરોબર. એટલા માટે હું આ મહેનત કરું છું કે આવા નાના નાના સમ કરાવું. બાકી જેને આવડતું જ હોય એને વેલ એન્ડ ગુડ, કે એને શું થઈ જાય, રિવિઝન થઈ જાય. ને રિવિઝન છે એ સ્ટડી માટેની બેસ્ટ મેડિસિન છે. ઓકે, તો રિવિઝન ને ક્યારેય પણ ટાળવું જોઈએ નહીં. દાખલો ત્રીજો, 81 નો વર્ગ ગુણ્યા શું છે, 9 નો ઘન ગુણ્યા 81 નો વર્ગ. આવું આપ્યું બાળકો, ઇઝ ઇક્વલ ટુ કેટલા? જો 9 81 81, 9 નો વર્ગ શું થાય, 81, 9 9 81. એટલે આ જે છે 81 એનો હું બેઝ ફેરવી શકું. આધાર કયો થઈ ગયો, 9 નો વર્ગ. 9 નો વર્ગ એટલે 81. હજી આ બે ઘાત તો એમને પડી, તો એને એઝ ઇટ ઇઝ લખી નાખો. આ છે 9 નો ઘન, તો એને ફેરવાય નહીં, કારણ કે 9 ના આધાર ઉપર તો આપણે લઈ જઈએ છીએ. અહીંયા શું છે, 9 નો વર્ગ એટલે 81. આ સમજો, 81 નું કન્વર્ટ કેમાં કર્યા, 9 નો વર્ગમાં. તો આ બે ઘાત તો જેમ છે તો એને લખી નાખી. ઓકે, હવે શું કરવાનું, આજુબાજુની આ ઘાત નો ગુણાકાર કરવાનો, કૌંસની અંદર અને બહારનો. 9 ની 4 ઘાત 2 દુ 4 ગુણ્યા 9 ની 3 ઘાત ગુણ્યા 9 ની 4 ઘાત. અહીંયા સુધી સમજાણું બાળકો? હવે શું થાય, ઘાતનો સરવાળો. તો આધાર સરખો, ગુણાકારની પોઝિશન, તો ઘાતનો સરવાળો. તો 4 વત્તા 3 વત્તા 4 શું આવશે બાળકો, 4 ને 4 8 ને 3 11. તો 9 ની 11. આ છે આપણો કરેક્ટ આન્સર. ઓકે, એના પછીનો સમ છે, શું છે આપણી પાસે રકમ, 49 નો ઘન ગુણ્યા 343 નો વર્ગ બરાબર કેટલા? આવી રકમ છે બાળકો. અહીંયા જો 49 નું વર્ગમૂળ શું થાય, 7 સત્યુ 49. 49 ગુણ્યા 7 એટલે શું થાય, 343. વિશ્વાસ નથી આવતો તો કરી બતાવો. 49 ગુણ્યા 7, 9 સત્તા 63 નો તગડો વધી 6 7 ચોક 28, 28 ને 6 કેટલા થાય, 34. આવી ગયા 343. તો આનો મતલબ શું થયો, 7 એક વાર એટલે 7, 7 નો વર્ગ એટલે 49 અને 7 નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે શું મળે બાળકો, 343. તો આનો બેઝ શું રહેલો, આધાર શું છે, 7 છે. એ આપણને સમજાઈ ગયું હતું કે હા મેડમ. તો ચલો આગળ વધીએ. હવે કોની રાહ જોવાની? ઓકે, ચલો કરીએ. શું થશે બાળકો, 7 નો વર્ગ એટલે 49. તો આ મેં જે ટર્મ્સ લખી માત્ર 49 લખ્યા. તો હજી આ 3 ઘાત છે એમને લખી નાખી બ્રેકેટની બહાર, કૌંસની બહાર. ઓકે, આ છે 7 ની 3 ઘાત. શા માટે, 7 સત્યુ 49, 49 સત્તા 343. તો આ 7 નો ઘન, આ 343 ને મેં 7 ના ઘન સ્વરૂપે લખ્યા. આ બે ઘાત તો એમને પડી, તો એને લખી નાખી. બરાબર. હવે શું કરશું બાળકો, કૌંસની અંદર અને બહાર જે ઘાત છે, બરાબર, તો એને આપણે શું કરશું, ગુણી નાખશું. તો 7 ની 2 તેરી 6 ગુણ્યા 7 ની 3 દુ 6 આવું થશે બાળકો. 3 દુ 6, અહીંયા 2 તેરી 6. તો હવે શું થશે બાળકો, આધાર સરખો, ગુણાકારની પોઝિશન, તો ઘાતનો સરવાળો. શાબાશ. તો 7 ની 6 વત્તા 6 ઘાત, 6 ને 6 12, તો 7 ની 12 ઘાત. થઈ ગયો, આન્સર આવી ગયો. સમજાણું બધાને? વેરી ગુડ. તો આ રીતે આપણે બસ સાદું રૂપ જ્યારે આવશે ત્યારે આ બધા થોડાક થોડાક સ્ટેપ છે એ શું કરશે, ભેગા કરશે. ડેફિનેટલી આપણને આવડી જશે, રાઈટ? કારણ કે આ કેવું છે, એકદમ ઈઝી. એટલે જેમ જેમ તમારી પ્રેક્ટિસ વધશે એવું એમ તમને કેવું પડશે, ઈઝી લાગશે. પ્રેક્ટિસ કરતું રહેવાનું બાળકો, હાર માનવાની નથી, હાર માનવાની નથી. નાના હતા ત્યારે કેવું આપણે પાસ થઈ જતા ને, કેવી સરસ ગણિતની એક્ઝામ દેતા, રાઈટ? બધું લખતા ને, ગણિત આવડતું, ઇંગ્લિશ આવડતું. શા માટે?
આવો કોઈ ફિક્ર નહોતી, બધું બિંદાસ કરતા. એટલે અત્યારે આપણે શું કરવાનું? બિંદાસ કરવાનું છે. મહેનત કરશો તો શું થશે? બધું આવડી જશે. ચલો, 8 ની 2 ઘાત રેઝ ટુ ધી 3 ઇન્ટુ 8 નો વર્ગ રેઝ ટુ ધી પાવર 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા? હવે અહીંયા જો બાળકો, મેં તમને કીધું હતું ખબર, આપણે જે નિયમ સમજતા હતા ત્યારે શું કીધું હતું? 8 નો વર્ગ ને આ રેઝ ટુ ધી પાવર 3, આ જે છે આ બંને સ્ટેપ કેવા છે? બિલકુલ અલગ અલગ. અહીંયા આધાર એમને રહેવા દેવાનો, 2 નો ઘન કરવાનો. શું કરવાનો? અહીંયા ઉપરથી ઘાત લેવાની, રાઈટ? ઉપરથી સોલ્યુશન લેવાનું. તો 8 આપણે એમને રહેવા દઈએ. 2 નો ઘન કેટલો થાય? 2 ની 3 ઘાત એટલે 2 કેટલી વાર ગુણાય? 3 વાર. કેટલી વાર ગુણાય બાળકો? 3 વાર. 2 દુ 4, 4 દુ 8 એટલે શું મળ્યું? 8 મળી. તો 2 ની 3 ઘાત એટલે 8 ની 8 ઘાત થઈ ગયું. આધાર એમને રહેવા દીધું, ખાલી આ ઉપરથી સોલ્યુશન લઈ આવ્યા. ઓકે, ગુણાકારના ગુણાકાર. અહીંયા શું થાય? કૌંસની અંદર અને બહાર હોય તો શું કરી નાખવાનું? ગુણાકાર. તો 3 દુ ને 6. આ સમજાઈ ગયું બધાને? હવે શું આપણી પાસે મળ્યું? આધાર સરખો, ગુણાકારની પોઝિશન, તો ઘાતનો સરવાળો. તો 8 વત્તા 6 તો શું મળશે બાળકો? 8 ની 14 ઘાત. સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. તો છે ને આસાન? હજી એક વખત કહી દઉં, જ્યારે તમને આવી રીતે પદ આપેલું હોય, ઓકે, તો શું કરવાનું બાળકો? ઉપરથી સોલ્યુશન લેવાનું. એટલે કે 8 આધાર એમને રાખી દેવાનો, આધારને. પછી આ 3 ઘાત કોની છે? તો કે 2 ની 3 ઘાત. તો 2 નો ઘન કેટલો થાય? 2 ની 3 ઘાત એટલે શું થાય? તો કે 8. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. તો આ આવ્યા 8 ની 8 ઘાત. અને અહીંયા તો સીધો ગુણાકાર. પછી તો આપણને આવડે છે. સમજાઈ ગયું કે નહીં? શાબાશ. હવે આપણી પાસે બીજો દાખલો છે. શું છે એમાં બાળકો? 5 ની 24 ઘાત ગુણ્યા 5 ની 3 રેઝ ટુ ધી 3 ઇન્ટુ 25 નો વર્ગ બરાબર કેટલા? આવી રકમ છે બાળકો? આ આપણો જવાબ હતો. ઓકે, આવી રકમ છે. ઓકે બાળકો, તો 5 ની 24 ઘાત એટલે 24 ઘાત શું આપી હોય? લાખ આપી હોય તો આપણને શું? આપણે તો એમને જ રહેવા દેશું. ઓકે, કારણ કે અહીંયા આધાર સરખો છે, અહીંયા આધાર નથી, પણ એ 5 નો જ વર્ગ છે તો સમાન થઈ જશે. વેરી ગુડ. તો 5 ની 24 ઘાત, અહીંયા શું થાય? કૌંસની અંદર અને બહાર એટલે 5 ની 9 ઘાત, કારણ કે 3 તેરી 9, ગુણાકાર કરી નાખવાનો, ગુણ્યા 25 નો વર્ગ. 25 નો વર્ગ એટલે બાળકો શું લખાય? 5 નો વર્ગ. આ 25 લખ્યા મેં, શું લખ્યા? 25 એટલે 5 નો વર્ગ. હજી આ 2 ઘાત તો એમને પડી, તો એને એમને લખી નાખી. આ શું લખ્યું? 25 જ છે. 25 એટલે 5 નો વર્ગ, ઘાત સ્વરૂપે લખ્યા. અને આ 2 એઝ ઇટ ઇઝ. તો હવે શું મળશે બાળકો? 5 ની 24 ઘાત ગુણ્યા 5 ની 9 ઘાત ગુણ્યા 2 દુ ને 4, 5 ની 4 ઘાત. હવે અહીંયા જોઈએ છો, 5 આધાર સરખો, ગુણાકારની પોઝિશન, તો ઘાતનો સરવાળો. શાબાશ. તો 5 ની 24 વત્તા 9 વત્તા 4, 24 ને 4 28, 28 ને 9 37. તો જવાબ શું આવ્યો? 5 ની 37 ઘાત. હા યા ના? સમજાણું બધાને? ઓકે, ડન. શાબાશ. હવે આ જ દાખલાની અંદર, ઓકે, હું નાનો એવો ફેરફાર કરું. શું ફેરફાર કરું? એકદમ નાનો એવો. આ સમજાઈ ગયું ને બધાને? હવે માની લ્યો, હું અહીંયા 5 નો વર્ગ રેઝ ટુ ધી પાવર 4 આમ લખ્યું છે. 5 નો વર્ગ રેઝ ટુ ધી પાવર 4 આની જેમ રકમ લખી, બરાબર? હવે મારે આ સોલ્યુશન લાવવું છે તો હું લાવી શકીશ? તો કે હા. કઈ રીતે? 5 આધાર એમને લખી નાખવાના જ્યારે આવું હોય ત્યારે. ઉપરથી સોલ્યુશન લેવાનું. તો 2 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. કેટલી થઈ? આ 2 ની કેટલી ઘાત થઈ બાળકો? 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 2 દુ, અહીંયા છો, 2 દુ 4 દુ આ 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 2 નો 4 વાર ગુણાકાર. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. શું આવી? 5 ની 16 ઘાત. આ સમજાઈ ગયું કે નહીં? ઓકે, ઓકે, વેરી ગુડ. હવે શું કરશું બાળકો આપણે?
5 નો ઘન અને રેસ ટુ ધી પાવર 3 એટલે 5 ની અંદર અને 12 કૌંસની જે ઘાત છે એનો શું થઈ જાય હંમેશા ગુણાકાર. તો 5 ની 3 તેરી 9 ગુણ્યા આ શું થઈ જશે બાળકો 5 નો વર્ગ. હું શું લખીશ 5 નો વર્ગ. 5 નો વર્ગ એટલે 25 અને આ બે જે છે એમનેમ કારણ કે આ તો મેં ખાલી 25 જ લખ્યા છે. ઓકે હવે શું થશે બાળકો 5 ની 16 ઘાત ગુણ્યા 5 ની 9 ઘાત ગુણ્યા 5 ની 2 દુને 4 ઘાત. હવે મને આન્સર શું મળશે આધાર સરખો ગુણાકારની પોઝિશન તો ઘાતનો સરવાળો 16 વત્તા 9 વત્તા 4 16 ને 9 25 25 ને 4 29 શું આવ્યું 5 ની 29 ઘાત. તો આ સમજાણું બાળકો કે ખાલી એક એક આંકડાનો અહીંયા ખાલી ફરક પડે તો આન્સરમાં કેટલો બધો ફરક આવી છે. સમજાઈ ગયું બધું? વેરી ગુડ. બરાબર તો આ રીતે આપણે આવા દાખલા કરશું. હજી આપણે થોડીક પ્રેક્ટિસ કરશું આગળ પણ ત્યાં સુધી વિડીયોને પોઝ કરી અને આને સરસ રીતે લખી લ્યો. ચલો ફ્રેન્ડ્સ હવે આપણે આ દાખલા જોઈએ. બરાબર ક્વેશ્ચન અહીંયા શું છે 1 ની 5 ઘાત ઇઝ ઇક્વલ ટુ વોટ કેટલા. બરાબર આપણને ખબર જ છે બાળકો કે 1 ની ગમે એટલી ઘાત કરો શું થાય હંમેશા 1 જ આવશે. શા માટે તો કે જો 1 ની 5 વખત ઘાત એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 નાના છોકરા જેવું કરીએ રાઈટ. કેટલી વખત કરો 5 વખત 7 વખત 10,000 વખત જે કઈ ઘાત આપો 1 ની ગમે એ ઘાત હોય આન્સર શું આવે ઓલવેઝ 1. તો 1 ની 5 ઘાત તો આન્સર શું આવશે બાળકો 1. પણ હવે ઓપ્શનમાં જોઈએ તો 1 તો આપ્યા નથી. શું આપ્યું છે 2 નો ઘન. 2 નો ઘન એટલે 8 થઈ ગયા એટલે આ એમસીક્યુ ચાલે નહીં. 0 ની 4 ઘાત ચાલશે. 0 ની 4 ઘાત એટલે એની યાર આપણે કઈ લેવા દેવા 6 તો ન ચાલે ઓબ્વિયસલી. 5 ની 0 ઘાત શું હતું કોઈ પણ સંખ્યાની ઉપર શૂન્ય ઘાત હોય તો એ કેટલા કહેવાય 1. માની લ્યો 5 ની સોરી 7 ની 0 ઘાત તો એ શું થયું 7 થયું રાઈટ. 7 ની 0 ઘાત એટલે સોરી કેટલા થાય 1 થાય. માની લ્યો 23 ની 0 ઘાત તો પણ શું થાય 1. એટલે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે શું આવે ઓલવેઝ 1 થઈ ગયું બાળકો. હા યાના તો અહીંયા શું આવશે 1 ની 5 ઘાત બરાબર 1. પણ આપણને એમસીક્યુ ની અંદર તો અટપટો આપ્યું છે. શું આપ્યું છે 2 નો ઘન તો ન ચાલે. 0 ની 4 ઘાત ન ચાલે. 6 છે ઈ પણ ન ચાલે. તો 5 ની 0 ઘાત 5 ની 0 ઘાત એટલે શું થઈ ગયું 1. તો 1 આવી ગયું. તો આપણો ઓપ્શન કયો સાચો કહેવાશે સી. આ સમજાણું કે નહીં 5 ની 0 ઘાત એટલે શું આપ્યું 1. ઓકે સમજાણું. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે શું આવે 1. માની લે હું લખું 29 રેસ ટુ 0 29 ની 0 ઘાત તો આન્સર શું થાય 1. માની લે હું લખું 543 ની 0 ઘાત તો પણ આન્સર શું આવ્યો 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરો એટલે આન્સર 1. ઓકે વેરી ગુડ. આ સમજાઈ ગયું બધાને? તો કરેક્ટ આન્સર શું આવશે બાળકો સી. હવે અહીંયા આવું આપ્યું છે કે 125 ની 2/3 ઘાત ની કિંમત શોધો. 125 એટલે 5 નો ઘન થયો કે નહીં? હા યા ના? વેરી ગુડ. તો 5 નો ઘન 25 25 25 પંચા 125 તો 5 નો ઘન એટલે આ 125 ને મેં શું લખ્યા ઘાત સ્વરૂપે શું લખ્યું બાળકો 5 નો ઘન રેસ ટુ ધી પાવર 2/3. આ સમજાણું? તો હવે આ જે છે એ અંશ સ્વરૂપ ઘાત જ છે. આ જે છે 2/3 તો આ અંશ છે અને આ છેદ છે. આનો છેદ થયો કે નહીં? તો આ બંને શું થાય ઉડી જાય. 3 એકુ 3 એટલે આ જે છે આ રીતે ઉડી શકે. બરાબર. તો હવે આપણને શું મળ્યું 5 ની કેટલી ઘાત 2 ઘાત. 5 ની 2 ઘાત એટલે શું થાય બાળકો 5 નો વર્ગ. 5 નો વર્ગ એટલે 25. તો આપણને એમસીક્યુ માં જો 5 નો વર્ગ આપ્યો હોય તો પણ આપણો આન્સર સાચો. 25 કીધું હોય તો પણ સાચું. 625 નહીં.
આપણને શું આપ્યું? 5 આપ્યું. 5 તો નથી, શું આવે? કાં તો 5 નો વર્ગ આવે ને કાં તો 25. તો આપણો આન્સર કયો છે? ડી. તો ડી ઇઝ અવર કરેક્ટ આન્સર. સમજાયું બધાને? હવે અહીંયા જો -1 ની 9 ઘાત વત્તા -1 ની 10 ઘાત બરાબર કેટલા? આવું તમને ક્યારેય પણ આપે ને, અહીંયા શું છે? આ -1 આપ્યા. અત્યાર સુધી તમે જે જોયું ને 1 લેતા હતા. હવે એક વસ્તુ યાદ રાખો, એકી સંખ્યા અને બેકી સંખ્યા ખબર પડે બાળકો? હા યા ના? એકી સંખ્યા એટલે 1 3 5 7 9 11 અપ ટુ આ એકી સંખ્યા કહેવાય. બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 12 અપ ટુ રાઈટ. તો આપણે આ ખબર છે કે આ એકી સંખ્યા અને આ બેકી સંખ્યા. તો આના ઉપરથી શું થશે બાળકો? જોજો 9 છે એ કેવી ઘાત છે? એકી ઘાત છે. હા યા ના? અને આ જે છે એ કેવી ઘાત છે? બેકી ઘાત છે. તો ક્યારેય પણ કોઈ સંખ્યાની એકી ઘાત હોય ને તો એ કેવી? આ માઇનસ છે ને તો આ માઇનસ જ રહેશે, અને બેકી ઘાત હોય ને તો માઇનસ હોય એ શું બની જાય? પ્લસ. હવે એ પણ સમજાવું. માની લો -1 ની 3 ઘાત લઉં, નાની ઘાત લઈને ચેક કરીએ આપણે, અને આ -1 ની 2 ઘાત લઉં. 3 એટલે એકી ઘાત, 2 એટલે બેકી ઘાત. તો આનો મતલબ શું થયો? -1 કેટલી વખત ગુણાય બાળકો? 3 વખત. -1 ગુણ્યા -1 ગુણ્યા -1. હવે જોજો આ જવાબ છે એ કેવો રહેશે? એકી ઘાત હોય ને ત્યારે આ માઇનસ વાળી નિશાની છે ને માઇનસ જ રહેશે, અને જ્યારે બેકી ઘાત હોય ને તો માઇનસ હોય એ શેમાં ફરી જાય? પ્લસ માં. આ હમણાં સમજાઈ જશે. 1 એકું 1 1 એકું 1 એટલે 1 થઈ ગયા. રહ્યો સવાલ આપણો ક્યાં છે? નિશાની ઉપર. તો માઇનસ માઇનસ પ્લસ એટલે આ શું મળ્યું? પ્લસ. હવે પ્લસ માઇનસ માઇનસ, તો જવાબમાં શું આવ્યું? -1. સમજાયું? તો નિશાની કેવી રહી? એઝ ઇટ ઇઝ. એટલે જ્યારે પણ એકી ઘાત હોય તો માઇનસ વાળી જે નિશાની છે એ કેવી રહેશે? માઇનસ જ રહેશે. પણ જો અહીંયા બેકી ઘાત હોય તો -1 ગુણ્યા -1, તો શું થયા બાળકો? આવી રીતે થશે ને, -1 ગુણ્યા -1, તો માઇનસ માઇનસ પ્લસ. તો આ નિશાની કેવી થઈ જશે? હવે -1 નો વર્ગ કેવો થઈ ગયો? +1. અને આનો વર્ગ 1 નો ઘન, -1 નો ઘન શું થઈ ગયો? -1. આ સમજાણું કે નહીં? ઓકે. તો હવે આના ઉપરથી આપણે એકી અને બેકી સંખ્યાના બેઝ ઉપર આપણને ગમે ઘાત આપી છે, તો આપણને ખબર છે કે 9 એકી ઘાત છે, તો આ માઇનસ ની નિશાની કેવી રહેશે? એમનેમ રહેશે. એટલે આનો આન્સર શું મળ્યો? -1 પ્લસ ના પ્લસ, પણ -1 ની 10 ઘાત એટલે આ બેકી ઘાત, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો પ્લસ થઈ ગયો એટલે આપણને જવાબ મળ્યો +1. હવે આ -1 આ +1, તો -1 +1 શું થઈ ગયા બાળકો? 0. રાઈટ? 0 ધેટ મીન્સ C ઇઝ અવર કરેક્ટ આન્સર. સમજાઈ ગયું? આ એક કોન્સેપ્ટ યાદ રાખજો. અહીંયા 109 ઘાત આપે ને અહીંયા 112 ઘાત આપે. 109 છે એ કેવી? એકી ઘાત, તો -1 એમનેમ રહેશે. 112 છે એ બેકી ઘાત, તો અહીંયા શું થઈ જશે? 1 પ્લસ ના પ્લસ રહે. સમજાયું? ઓકે. આ વચ્ચેના પ્લસ છે એને એમનેમ રહેવા દઈએ. હવે આપણે ચેક કરવાનું, -1 +1 માઇનસ પ્લસ બંને ઉડી ગયા, મતલબ +1 -1 0, તો આન્સર થઈ ગયો 0. આ સમજાઈ ગયું કે નહીં? વેરી ગુડ. બરાબર? એટલે આ એક મસ્ત આવું લોજિક થોડુંક યાદ રાખજો. જેમ જેમ પ્રેક્ટિસ વધશે એમ તમને મેથ્સમાં શું આવી જશે? ઇમ્પ્રુવમેન્ટ આવશે અને ડેફિનેટલી આવશે. ઓકે. ચલો હવે આપણી પાસે શું રકમ છે? 4 ની 3 ઘાત ડિવાઈડ બાય 2⁴ ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા? આવું કીધું બાળકો? તો હજી ભાગુ સંબંધ નિયમ ભૂલવાનો નથી. હા, વેરી ગુડ. ચલો અહીંયા શું છે? 4 ની 3 ઘાત એટલે 4 ની 3 ઘાત આમનામ રાખીએ. હા યા ના? ના. શું કામે બાળકો? અહીંયા આધાર 2 છે, તો 4 ને 2 આરે કનેક્શન છે કે નહીં? તો કે હા મેડમ. કઈ રીતે? તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો હું શું લખી શકું? 2 નો વર્ગ. આ 2 નો વર્ગ એટલે આપણે 4 ને લખી નાખ્યા. ઓકે.
આ 4 લખ્યા આપણે, શું લખ્યા? 4 ને ઘાત સ્વરૂપે લખ્યા, 2 નો વર્ગ. આ 3 જે છે એને એમનેમ રાખવું, ભાગ્યાના ભાગ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 3. આવું થઈ ગયું બાળકો. હવે અહીંયા જોજો, આધાર સમાન થઈ ગયો અને ભાગાકાર અને ગુણાકારમાં પહેલો નિયમ શું આવે? ભાગવું સબા. તો પેલા આપણે શું કરશું? ભાગાકાર કરશું. હાયાના, વેરી ગુડ. પણ અહીંયા 2 તેરી 6 ઘાત કૌંસની અંદર અને બાદની ઘાતનો શું થાય? ગુણાકાર. ભાગાકારના ભાગાકાર 2 ની 4 ઘાત ગુણ્યા 3. પહેલા હંમેશા શું થાય? ભાગવું સબા. તો પેલા આપણા ભાગાકાર વાળું પદ, તો આધાર સરખો ભાગાકારની પોઝિશન, તો ઘાતની બાદબાકી. શું થાય બાળકો? ઘાતની બાદબાકી. તો 2 ની શું થઈ જશે? 6 - 4 ઘાત ગુણ્યા 3 ના 3. આ સમજાવો બધાને. હવે શું થશે? 2 ની કેટલી ઘાત? 6 માંથી 4 જાય તો 2 ગુણ્યા 3. હવે 2 નો વર્ગ એટલે શું થયું બાળકો? 2 ની 2 ઘાત. એટલે આને આમ લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 દુ 4, 4 તેરી 12. આપણી પાસે એમસીક્યુ છે 12? તો કે હા. તો ડી ઇઝ અવર કરેક્ટ આન્સર. સમજાયું બધાને? આયાના, વેરી ગુડ. પેલા આપણે શું સોલ્વ કર્યું? આ પદ સોલ્વ કર્યું. ઓકે, ભાગુ સબા. તો પેલા ભાગાકારને સોલ્વ કર્યો, ત્યાં સુધી ગુણાકારને એમનેમ રહેવા દીધું. ઓકે, હવે આપણી પાસે બીજી રકમ છે. માની લ્યો શું છે? 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 7 ઘાત બરાબર 3 ની કેટલી ઘાત? આવો સવાલ છે, રાઈટ? ચલો કરીએ. આધાર સમાન છે, ગુણાકારની પોઝિશન છે બધા વચ્ચે, તો ઘાતનો સરવાળો. તો 3 ની 5 વત્તા 4 વત્તા 7 ઘાત. તો 3 ની કેટલી ઘાત? 5 ને 4 9, 9 ને 7 16. તો આન્સરમાં શું આવશે? 3 ની કેટલી ઘાત? તો કે 3 ની 16 ઘાત. હાયાના બાળકો. તો એમસીક્યુ માં આપણને એબીસીડી આપેલા હોય આ રીતે, એ બી સી ડી. શું છે? 3 ની 16 ઘાત, 3 ની 17 ઘાત, 3 ની 18, 3 ની 15. શું આન્સર આવશે? 3 ની કેટલી ઘાત આવી? 16 ઘાત. આપણને શું પૂછ્યું? કેટલી ઘાત? તો 3 ની 16 ઘાત. તો એ ઇઝ અવર કરેક્ટ આન્સર. સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણી પાસે આવી કઈક રકમ છે, બરાબર? 6 ની 9 ઘાત ગુણ્યા 6 ની 7 ઘાત ભાગ્યા 6 ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ 6 રેસ ટુ ધી ક્વેશ્ચન માર્ક, એટલે કે 6 ની કેટલી ઘાત? આવો પ્રશ્ન છે. કઈ રીતે સોલ્વ કરશું? ચલો જોઈએ. હવે આપણે થોડુંક એટલું શું જાશું, થોડુંક લેવલ, યસ, આપણી રીતે જ થોડુંક આગળ કરશું, કારણ કે હવે આપણને શું એકદમ પ્રેક્ટિસ પડી ગઈ છે, બરાબર? અને આવી રીતે તમારે ઘણી બધી મહેનત કરશો એટલે શું થઈ જશે? બસ રોકડા માર્ક આવવા જોઈએ, બરાબર? તો હવે અહીંયા જોઈએ 6 ની 9 ઘાત, એટલે આ 6 ની 9 ઘાત બાળકો. અહીંયા આધાર બધાનો 6 છે કે નહીં? હાયાના, હા. અહીંયા ગુણાકાર છે, અહીંયા ભાગાકાર છે, તો ખાલી પોઝિશન ચેન્જ છે. આધાર સરખો ગુણાકાર, તો ઘાતનો સરવાળો. આધાર સરખો, યસ, ભાગાકારની પોઝિશન, તો ઘાતની બાદબાકી. હું આ બધું એક ઘાતમાં લઈ લઉં, તમને કઈ વાંધો? તો કે નહીં મેડમ. તો હવે આપણે થોડુંક વધારે શીખી ગયા એટલે આપણે પ્રેક્ટિસ થઈ જાય. 6 ની શું થઈ જશે? 9 વત્તા 7 ઓછા 4. આ મેં લઈ લીધું, સમજાણું કે નહીં? ડાયરેક્ટ કર્યું. આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો 9 ને 9 વત્તા 7 કર્યા, એટલે આ બંને ઘાતનો શું લઈ લીધો? સરવાળો. અહીંયા ઘાતની શું આવે? બાદબાકી. આ સમજાણું? કારણ કે બધાનો આધાર તો 6 જ છે, ઘાતનું ખાલી કામ હતું. તો હવે શું થઈ જશે? 6 ની 9 ને 7 16, 16 માંથી 4 જાય તો કેટલા વધે બાળકો? 12. એટલે આપણને આન્સર શું મળી ગયો? 6 ની 12 ઘાત. હવે તમને એમ થાય કે મેડમ આમને જો જનરલી બધાને સમજાય જ જશે, ઓકે? જો કોઈને એવું થાય કે મેડમ આમ નથી ફાવતું, તો તમે આ રીતે કરો. 6 ની શું થાય?
9 વત્તા 7 ઘાત ભાગ્યા 6 ની 4 ઘાત. આને એમ નમ રહેવા દો. બરાબર. હવે 6 ની 9 ને 7 16 ભાગ્યા 6 ની 4 ઘાત. આવું થશે બાળકો. આધાર સરખો, ભાગાકારની પોઝિશન તો ઘાતની બાદબાકી. તો 16 માઇનસ 4 આવું થશે. બરાબર. 16 માંથી 4 જાય તો કેટલા વધે બાળકો? 12. આવી ગયો. બંનેમાં જવાબ કેવો આવશે? સેમ. પણ મેં આવું શા માટે કર્યું? તો કે હવે તમારે સ્પીડ પણ મેન્ટેન કરવાની છે કે નહીં બાળકો? તો હવે તમને ધીમે ધીમે પ્રેક્ટિસ પડશે તો આપણે જેમ બને ઓછા સ્ટેપમાં જલ્દી આન્સર આવવો જોઈએ. આવો પણ આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે નહીં બાળકો? એટલા માટે શું કરવાનું? ધીમે ધીમે આવી પ્રેક્ટિસ પાડતું જવાનું. એટલે આ ડાયરેક્ટ કર્યું મેં. જનરલી ડાયરેક્ટ નથી, પણ ખાલી ઘાતનો સરવાળો અને બાદબાકી ભેગા કર્યા તો એ તો આવડી જ જાય. ઓકે, શાબાશ. ચલો હવે અહીંયા દાખલો નેક્સ્ટ કરીએ. અહીંયા શું છે રકમ બાળકો? 8 ની 3 ઘાત ગુણ્યા 8 ની 7 ઘાત ભાગ્યા 8 ની 6 ઘાત. બરાબર. છેદમાં ગુણ્યા ભાગ્યા. બરાબર ને? આધાર સરખો છે. અહીંયા જો આધાર સરખો છે બાળકો, તો કે હા મેડમ સેમ. આધાર સરખો ગુણાકારની પોઝિશન તો અહીંયા ઘાતનો સરવાળો. આધાર સરખો ભાગાકારની પોઝિશન ઘાતની બાદબાકી. આ સમજાઈ ગયું બાળકો? તો હવે આપણે કરીએ. ચલો કરી નાખીએ. તો ડાયરેક્ટ કરશું હવે. તો શું થશે? 3 વત્તા 7 ઓછા 6. આ સમજાઈ ગયું બધાને? છેદમાં શું આવશે બાળકો? આધાર સરખો, આધાર એટલે 8, અહીંયા આધાર છે બધાનો, ગુણાકારની પોઝિશન ઘાતનો સરવાળો. આધાર સરખો ભાગાકારની પોઝિશન ઘાતની બાદબાકી. તો ચલો 8 ના 8. હવે અહીંયા શું આવશે બાળકો? 9 વત્તા 6 ઓછા 12. આવું થઈ ગયું. હવે આવું સમીકરણ મળ્યું છે એને આપણે સોલ્વ કરવાનું છે. ચલો અહીંયા કરીએ. 7 ને 3 પેલા બે પદનો સરવાળો. 7 ને 3 કેટલા થાય બાળકો? 10. 10 માંથી 6 જાય તો શું વધે? 4. તો ઉપર આપણને શું મળ્યું? 8 ની 4 ઘાત. આ ખબર પડી? અહીંયા 9 ને 6 કેટલા થાય બાળકો? પેલા સરવાળો પછી બાદબાકી. 9 ને 6 15. રાઈટ? 9 10 11 12 13 14 15 માંથી 12 જાય તો કેટલા વધે? 3. તો છેદમાં શું વધ્યા? 8 ની 3 ઘાત. આ સમજાઈ ગયું? હવે હું શું કરીશ બાળકો? યસ, 8 આ જે છે એ અંશમાં છે, આ છેદમાં છે. તો શું થઈ જાય બાળકો? 8 એમનો આધાર સરખો, ઘાતની બાદબાકી. શા માટે? તો કે ભાગાકાર સ્વરૂપ છે. અહીંયા જનરલી ભાગાકાર લખતા હતા, અહીંયા શું છે? ભાગાકાર સ્વરૂપે જ આપેલું છે, અંશ અને છેદ. આધાર સરખો, ભાગાકારની પોઝિશન તો ઘાતની બાદબાકી. તો 8 ની 4 માઇનસ 3 ઘાત. તો 8 ની કેટલી ઘાત? 1 ઘાત. 8 ની 1 ઘાત એટલે શું થાય બાળકો? સંખ્યા પોતે. 8 ની 1 ઘાત એટલે સંખ્યા પોતે. સંખ્યા શું છે? 8. તો 8 છે એ આપણો જવાબ. સમજાણું? તો આ રીતે હવે જલ્દીથી આપણે શું થશે? ગમે એવી મોટા મોટા થોડાક દાખલા આપશે તો પણ તમે શું કરશો? આસાનીથી સોલ્વ કરી લેશો. ને આ રીતે જ આપણે માર્ક કવર કરવા છે તો નાના ચેપ્ટર માંથી તો આપણે એકેય માર્ક જવા જોઈએ નહીં. એટલે મોટો ચેપ્ટર જે છે એ થોડુંક ટાઈમ કન્ઝ્યુમ કરે ને કદાચ એમાં 0.25 ગયા હોય તો આમાં પાછા શું થઈ જાય? સામા એટલા માર્ક આપણા કવર થઈ જાય. ઓલું શું થાય? બધામાંથી માર્ક કટ જ થયા કરે તો પછી મેરિટ લિસ્ટમાં આવીએ નહીં. એટલે બેટર શું કે નાની નાની વસ્તુ છે એને ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર? તો તમે તમારું જે ગોલ છે એને જરૂરથી અચીવ કરી શકશો. ઓકે, ચલો જે આગળ પ્રેક્ટિસ કરીએ. ચલો હવે આપણી પાસે આ નવી રકમ છે. શું છે? 243 ની 0.07 ઘાત ગુણ્યા 243 ની 0.13 ઘાત. આવી રકમ આપી છે બાળકો. તો ચલો સોલ્વ કરીએ. આધાર સરખો ગુણાકારની આધાર એટલે 243. આધાર સરખો ગુણાકારની પોઝિશન તો ઘાતનો સરવાળો. તો ચલો કરીએ. શું થશે બાળકો? 243 ની 0.07 વત્તા 0.13. આ થઈ ગયું બાળકો? સમજાણું કે નહીં? 243 ની 0.07 વત્તા 0.13. 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 243
તો આનો મતલબ શું થાય? 243 ની, જો અહીંયા સરવાળો કરી દઉં, 13 ને 7 20 ડાયરેક્ટ થઈ જાય બાળકો. છતાં તમને 3 ને 7 10 વધી 1 1 ને 1 2 0.20 એટલે 0.20 લખું કે 0.2 લખું, બધું કેવું છે? એક જ છે. ઓકે, તો આ થઈ ગયા 0.2. હવે શું કરશું બાળકો? યસ, આ 243 આ 0.2 એટલે 2/10 આમ લખાય કે નહીં છોકરાઓ? હા યા ના? આ 0.2 છે એને દશાંશ સ્વરૂપમાં ફેરવાય એટલે 2/10. શા માટે? તો કે 0.3 હોય તો 3/10 તમે શું લખો? 10. 0.035 હોય તો આપણે શું લખીએ? પોઈન્ટ પછી કેટલા આંકડા? 3. તો 35/1 2 ને 3 તો આપણે 35/1000 આવું લખીએ. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો 2/10. 2/10 એટલે જોજો બાળકો, 2 × 2 2 × 5 10. હા યા ના? તો આનો મતલબ શું થયો? 243 ની 1/5. આ સમજાઈ ગયું? હવે અહીંયા જો આ 243 છે એ કોના ઘાત સ્વરૂપે આવે? કોઈકના ઘાત સ્વરૂપે હશે, કારણ કે આપણે જવાબ એવો આપેલો છે. MCQ માં એવું સર્ચ કરવાનું છે, બરાબર? તો અહીંયા જો 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 અને 81 તેરી આવ્યા. ચલો હજી એકવાર બોલું, શું થયું? જો અહીંયા જોઈએ 3 × 3 × 3 × 3 × 3. ચલો 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 81 × 3 81 × 3 3 × 3 3 × 8 24 આવી ગયા 243 બાળકો. તો આનો મતલબ કેટલી ઘાત થઈ? 2 3 4 ને 5. તો 3 ની કેટલી ઘાત? તો આ 5 ઘાત થઈ ગઈ, રાઈટ? 3 ની 5 ઘાત એટલે 243 ને આપણે શું કર્યું? ઘાત સ્વરૂપે લખ્યું, રેઝ ટુ ધી પાવર 1/5. હવે આવું થઈ ગયું. તો હવે હું શું કરીશ? બરાબર, હવે જો 3 ની 5 ઘાત એને ગુણ્યા 1/5, કારણ કે કૌંસની અંદર અને બહાર હોય તો એનો શું થઈ જાય? ગુણાકાર. તો આ 5 અંશમાં છે, આ 5 છેદમાં, તો 5 5 ઉડી ગયા. તો 3 ની 1 ઘાત 3 ની 1 ઘાત એટલે શું થાય? સંખ્યા પોતે. તો આન્સર આવશે 3, રાઈટ? 3 ની 1 ઘાત એટલે 3 જ થયા. 3 ની 2 ઘાત હોય તો શું થાય? 3 નો 2 વાર ગુણાકાર, તો 3 તેરી 9. તો 3 ની 1 ઘાત એટલે આન્સર પોતે 3. તો સી ઇઝ અવર કરેક્ટ આન્સર. આ સમજાઈ ગયું? અહીંયા કોઈને ન સમજાણું હોય તો હજી એકવાર કહું, 3 ની 2 ઘાત હોય અને પછી આપણે આમ લખ્યું હોય આમ, તો આપણે આ બંને ઘાતનો શું કરતા હતા બાળકો? ગુણાકાર. તો તમે શું લખતા હતા? 3 ની 10 ઘાત, કારણ કે 5 દુ 10. તો અહીંયા તમને શું આપ્યું છે? 3 ની 5 ઘાત અને આ જે છે 5 અહીંયા જે છે એને અપૂર્ણાંક સ્વરૂપે આપ્યા. તો એને ભલે ને અપૂર્ણાંક હોય, આપણે તો ગુણાકાર જ કરવાનો. કૌંસની અંદર અને બહારનો શું થાય? આપણે ખબર જ છે, ગુણાકાર. તો 5 1 આ અંશમાં કહેવાય, આ છેદમાં છે, તો આ 5 5 ઉડી ગયા. તો વધ્યું શું? 3 ની 1 ઘાત. ઓકે, વેરી ગુડ. તો આવી રીતે નાનું 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 થોડુંક લોજિક પૂછી નાખે, બાકી કાંઈ છે નહીં. સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. ઓકે, ચલો હવે અહીંયા શું છે બાળકો? આપણી પાસે નવી રકમ 5 ની 3 ઘાત રેઝ ટુ ધી પાવર -1 ગુણ્યા 1/5 ની -4 ઘાત બરાબર કેટલા? આવું છે કે? હવે હું શું કરીશ? આ બંને ઘાતનો શું થઈ જાય બાળકો? ગુણાકાર. ભલે ને -1 છે. ઓકે, શું છે? -1. આમ હોય આપણે તો શું કરીએ જનરલી? 5 ની 3 ઘાત રેઝ ટુ ધી 2, તો 5 ની 6 ઘાત કરીએ. તો સેમ અહીંયા 5 ની કેટલી? 3 1 3, પણ કેવા? -3. શા માટે? તો કે અહીંયા 3 1 3 પ્લસ માઇનસ એટલે ઘાત કેવી થઈ ગઈ બાળકો? -3. ઓકે, ગુણ્યાના ગુણ્યા. હવે અહીંયા જો 1 ની -4 ઘાત લાગશે અને 5 ની -4 ઘાત લાગે, પણ 1 ની મેં કીધું એમ 100 ઘાત કરો 500 ઘાત કરો, 1 ની જવાબ શું આવે? હંમેશા 1 જ. 1 ની ગમે એટલી ઘાત કરો, કારણ કે 1 ને 500 વખત ગુણો
અથવા તો 3 વખત ગુણો. હાલો 1 ની 3 ઘાત, તો શું કરો? 1 એકુ 1 એકુ 1, એટલે હંમેશા આન્સર શું આવશે? 1. તો 1 ની જે છે એ ઘાત લખવાનો કોઈ મતલબ છે નહીં. તો છેદમાં 5 ની -4 ઘાત આખા કાઉન્સના ઘાત લાગે કે નહીં? આ સમજાણું કે નહીં? બરાબર. આખા કાઉન્સ જે છે એની માથે -4 ઘાત છે, તો 1 ને પણ લાગે અને 5 ને પણ લાગે, પણ 1 ને લગાડો કે ના લગાડો કઈ ફરક છે નહીં. તો વધારે શું કામે લખવું આપણે? બરાબર. તો હવે 5 ની -3 ઘાત. હવે આપણી પાસે નિયમ શું હતો બાળકો? તમને જનરલી ખબર પડી છે, આ અંશ છેદમાં છે, છેદમાંથી હું અંશમાં લઈ જાઉં તો ઘાત કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. આ પ્લસ ઘાત વધતો કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. તો 5 ની કેટલી ઘાત થઈ ગઈ? +4 ઘાત થઈ ગઈ કે નહીં? કારણ કે છેદમાંથી ક્યાં લઈ ગઈ? અંશમાં. તો હવે શું થઈ ગયું? આધાર સરખો, ગુણાકારની પોઝિશન, ઘાતનો સરવાળો. તો 5 ની શું થાય? -3 + 4, રાઈટ? તો આનો મતલબ શું? 4 માંથી 3 જાય તો 1, આ +4 -3, 4 માંથી 3 જાય તો 1, તો 5 ની 1 ઘાત. પ્લસ માઇનસ માઇનસ કર્યું, બરોબર? મોટા પદની નિશાની, મોટું કોણ છે? 4, 4 ની આગળ શું છે? પ્લસ, તો આ 1 વધ્યા. કોઈ પણ ની 1 ઘાત કરો, 5 ની 1 ઘાત, તો તે સંખ્યા પોતે, એટલે આન્સર શું આવ્યો? 5. આવો MCQ માં હશે તો પણ સાચું, આ પણ હશે તો પણ સાચું. શું આપ્યું છે? 5 આપ્યું છે, રાઈટ? તો C ઇઝ અવર કરેક્ટ આન્સર. સમજાઈ ગયું બધાને? રાઈટ, વેરી ગુડ. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ અહીંયા નવી રકમ છે. શું છે? 169 ની 0.1 ઘાત ગુણ્યા 169 ની 0.4 ઘાત ગુણ્યા 13 છેદમાં 169 ની 3 ના છેદમાં 2 ઘાત. આવું કંઈક છે. હવે આનું સોલ્યુશન આપણે લાવવાનું છે, બરાબર? કઈ રીતે કરશું? તો પહેલા જો બધામાં 169 અને અહીંયા 13 આપ્યા, ધેટ મીન્સ આપણને થોડુંક આના ઉપરથી કંઈક આઈડિયા આવે કે આ 169 છે, આ 13 છે, તો થોડુંક એવું કંઈક કનેક્શન હશે, એવું માઇન્ડ થી તમે યસ એક્ઝેક્ટલી વિચારશો, અને પછી તો પ્રેક્ટિસ હશે તો ડેફિનેટલી 100% તમને ખબર પડી જ જશે તાત્કાલિક, બરાબર? અત્યારે કદાચ હજી ન સમજાય તો 13 નો વર્ગ કેટલો થાય બાળકો? 169. હા યા ના? તો જો 11 નો વર્ગ કેટલો થાય? 121. 12 નો વર્ગ 144. 13 નો વર્ગ, રાઈટ? 13 ગુણ્યા 13 એટલે 169. 14 નો વર્ગ 196, રાઈટ? 15 નો વર્ગ કેટલો થાય? 225. તો આવા તમને 30 સુધી મિનિમમ આવડે તો કેવું કરે? ગણિત ગણવાની કેવી આવે? મજા આવે, બરાબર? તો મને ખબર છે કે 13 નો વર્ગ શું થાય? 169. અને મને ખબર છે એટલે યસ, તમને પણ ધીમે ધીમે શું થઈ જશે? 100% આવડી જશે. બસ, બરાબર? માત્ર ને માત્ર શું જોઈએ? પ્રેક્ટિસ. ઓકે? તો 13 નો વર્ગ થયો બાળકો. તો હું આ જે 169 છે એને ઘાત સ્વરૂપે લખું, એટલે 13 નો વર્ગ, એટલે 169 ને મેં ઘાત સ્વરૂપે લખ્યા 13 નો વર્ગ, એની બહાર 0.1. રેડી? ઘાત જે છે અહીંયા 13 નો વર્ગ પાવર કેટલો? 0.4. ઘાત કેટલી? બરાબર? ગુણ્યા 13. છેદમાં શું આવશે બાળકો? તો સેમ 13 નો વર્ગ, રાઈટ? એટલે 169 છેદમાં 3 ના છેદમાં 2. આવું થયું બાળકો. હવે શું કરશું આપણે? તો 2 ગુણ્યા 0.1 એટલે 13 ની કેટલી ઘાત થઈ ગઈ છોકરાઓ? યસ, કેટલી થઈ ગઈ? 2 ગુણ્યા 0.1 એટલે શું થઈ ગયું? 0.2. હા યા ના? સમજાણું બધાને? ઓકે? ગુણ્યા 13 ની 2 ગુણ્યા 0.4 એટલે 4 દુને 8 એટલે 0.8. તો 13 ની કેટલી ઘાત થઈ ગઈ? 0.8 ગુણ્યા 13 ના 13. છેદમાં શું આવશે બાળકો? તો હવે અહીંયા જો આનો મતલબ એવો થાય 2 ગુણ્યા 3 ના છેદમાં 2. આ ઘાતનો મીનિંગ, રાઈટ? તો આ 2 શું થઈ ગયા? ઉડી ગયા. તો શું વધ્યું? ખાલી તો 13 ની કેટલી ઘાત આવી બાળકો? 3 ઘાત. આ સમજાણું કે નહીં? એક સ્ટેપ મેં ડાયરેક્ટ લખ્યું, પણ હવે તો તમને આવડી ગયું બાળકો, એટલા માટે. ઓકે? તો હવે અહીંયા જોઈએ આપણે 13 ની 0.2 ઘાત
13 ની 0.8 ઘાત, 13 ની કાંઈ ન હોય એટલે કેટલી ઘાત? 1 ઘાત હોય, રાઈટ? તો જ સંખ્યા પોતે કહેવાય, બરાબર? તો આધાર કેવો છે? 13 13 13, વચ્ચે શું છે? ગુણાકાર. તો આધાર સરખો, ગુણાકારની પોઝિશન, તો ઘાતનો સરવાળો. તો 13 ની કેટલી ઘાત આવશે બાળકો? અહીંયા લખો થોડુંક નીચે. 13 ની કેટલી આવશે? 0.2 વત્તા 0.8 વત્તા 13 ની કાંઈ ન હોય એટલે કેટલી ઘાત થાય? 1 ઘાત તો હોય જ, તો જ સંખ્યા પોતે કહેવાય. છેદમાં 13 ની 3 ઘાત. આવું થઈ ગયું બાળકો? હવે જો અહીંયા લખું, આ સમજાઈ ગયું ને? 2 ગુણ્યા 3 ના છેદમાં 2, તો 2 એકુ 2 એટલે 2 2 કેન્સલ થઈ ગયા. તો શું હોય? તો 13 ની 3 ઘાત. ઓકે, હવે અહીંયા જો 13 ની કેટલી ઘાત વધી બાળકો? અહીંયા જો 0.2 વત્તા 0.8 એટલે 8 ને 2 10 એટલે 1 ઘાત થઈ ગઈ. 1.0 1.0 બોલો કે 1 બોલો, બધું એક થયું. એટલે 1 પ્લસ 1 કેટલા થયા? 1 ને 1 2 ઘાત વધી. છેદમાં 13 ની કેટલી ઘાત? 3 ઘાત. આ સમજાણું બધાને? જો 0.2 વત્તા 0.8, ઓકે, 8 ને 2 10 વધી 1 એટલે 1.0, 1 ઘાત તો હતી, 1 ને 1 2, કેટલી ઘાત આવી? 13 ની 2 ઘાત. ઓકે, હવે આપણે શું કરશું? 13 ની 2 ઘાત, 13 ની 3 ઘાત. આધાર સરખો, ભાગાકારની પોઝિશન છે, રાઈટ? અંશ અને છેદ ભાગાકારની પોઝિશન છે, તો શું થાય? બાદબાકી. તો 13 ની કેટલી? યસ, 2 માઇનસ 3, આવું થશે. આ ઘાત છે એ ઉપર ચડી જાય, બરાબર? તો 13 ની કેટલી ઘાત આવી? 3 માંથી 2 જાય તો 1, પણ મોટા પદની નિશાની, મોટું કોણ? 3, 3 આગળ માઇનસ, તો 13 ની કેટલી ઘાત આવી? -1 ઘાત. હવે અહીંયા જો, અહીંયા તો એવો જવાબ આપેલો નથી, રાઈટ? તો હવે શું કરીએ? માઇનસમાં ઘાત છે, પ્લસમાં ઘાત ફેરવવા માટે હું શું કરું? છેદમાં લખી નાખું. આયા ને? તો આ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. એટલે 1 ના છેદમાં 13 ઘાત, એટલે આ માઇનસ ઘાત હતી કેવી થઈ ગઈ? પ્લસ ઘાત. તો હવે આવો જવાબ છે, તો કે હા, then B is our correct answer. સમજાઈ ગયું? વેરી ગુડ. ચલો હવે આવી કઈક રકમ છે? ક્વેશ્ચન માર્ક રેસ ટુ ધી પાવર 1.6 છેદમાં 36 બરાબર 4 ના છેદમાં ક્વેશ્ચન માર્ક રેસ ટુ ધી પાવર 0.4. ઓકે, સોરી લિટલ બીટ ઇંગ્લિશ આવે તો માફ કરજો. ઓકે, ચલો હવે અહીંયા શું કરશું બાળકો આપણે? યસ, આ ક્વેશ્ચન માર્ક આપ્યા છે, તો ક્વેશ્ચન માર્ક હોય તો આપણે એમાં દાખલો ગણવાની મજા આવે નહીં, એટલે આપણે આપણા સેફ ઝોન માટે અહીંયા શું કરી નાખીએ? x ધારી લઈએ. ABCD કોઈ પણ લેટર લઈ શકો. તો હું શું લઉં છું? x લઈ લો. તો x ની 1.6 ઘાત છેદમાં 36. હવે જો બંને બાજુ બરાબર ન થાય, વચ્ચે બરાબર છે એટલે અહીંયા શું આવી જાય? તેથી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 4 ના છેદમાં શું આવશે? x ની કેટલી ઘાત? 0.4 ઘાત. આ સમજાણું? x ધારી લીધા, બરોબર? ખાલી કારણ કે તો આપણને દાખલો ગણવાની શું થાય? મજા આવે એટલા માટે, બરોબર? હવે આવી રીતે હોય કોઈ પણ ટર્મ્સ તો ક્રોસ ગુણાકાર થાય કે નહીં? ધારો કે 2 ના છેદમાં 3 બરાબર ગુણ્યા 4 ના છેદમાં 5, તો આપણે આમ ક્રોસ ગુણાકાર કરીએ કે નહીં? અહીંયા x છે, રાઈટ? તો 2x ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 3. તો હું અહીંયા શું કરું? ક્રોસ ગુણાકાર. તો x ની કેટલી ઘાત? 1.6 ગુણ્યા x ની 0.4 ઘાત બરાબર 36 ગુણ્યા 4. આપણે ક્રોસ ગુણાકાર લઈ લીધો બાળકો. ઓકે, તેથી હવે શું થશે? અહીંયા x ની 1. હવે અહીંયા જો આધાર સરખો, ગુણાકારની પોઝિશન, તો ઘાતનો સરવાળો. તો 1.6 વત્તા 0.4 એટલે કેટલા આવે? યસ, ઓકે, 2. કઈ રીતે? 1.6 વત્તા 0.4, 6 ને 4 10 નો શૂન્ય વધી 1 2.0 એટલે x નો શું આવ્યો? વર્ગ. ઓકે, આધાર સરખો, ગુણાકારની પોઝિશન, તો ઘાતનો સરવાળો.
અહીંયા શું વધ્યું બાળકો? 36 ગુણ્યા 4 એટલે 144. 6 ચોકુ 24 નો ચોગડો વધી 2, 4 તેરી 12 ને 2 14, 144 આવી ગયા. તેથી હવે આ ક્વેશ્ચન માર્ક આ x શું છે? તો કે ક્વેશ્ચન માર્ક એટલે કે x ની વેલ્યુ આપણે મેળવવાની છે બાળકો. હવે અહીંયા જો x નો વર્ગ છે, આ x નો વર્ગ હું દૂર કરું તો સામે વર્ગમૂળ થઈ જાય. હા અહીંયાના બાળકો, ઓકે. અહીંયાથી હું શું કરું? વર્ગમૂળ ને દૂર કરું તો આનું શું થઈ ગયું? વર્ગમૂળ થઈ જાય. તો 144 નું વર્ગમૂળ શું થાય બાળકો? શું થાય? 12 144. તો x ની વેલ્યુ આપણને શું મળી? 12. એટલે કે ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ શું આવશે? 12 ની 1.6 ઘાત, 12 ની 0.4 ઘાત. તો MCQ માં 12 છે. તો હા, તો B is our correct answer. આ સમજાઈ ગયું કે નહીં? જ્યારે તમે અહીંયાથી વર્ગ દૂર કરો ને તો સામેની સાઈડ શું આવી જાય? એનું વર્ગમૂળ આવે. અહીંયાથી તમે વર્ગમૂળ દૂર કરો તો સામેની સાઈડ શું આવે? વર્ગ આવે. ઓકે, આટલો સિમ્પલ કોન્સેપ્ટ છે. બસ બાકી તો એઝ ઇટ ઇઝ ક્રોસ ગુણાકાર કરો, બસ આધાર સરખો, ગુણાકારની પોઝિશન, ઘાતનો સરવાળો. ઓકે, સમજાઈ ગયું? અને x બરાબર √144. તો 144 નું વર્ગમૂળ થાય 12, કોણ કે 12 ગુણ્યા 12 એટલે 144. તો x બરાબર 12. x આપણો શું છે? ક્વેશ્ચન માર્ક છે, ધાર્યો તો એ છે. તો આન્સર શું આવી ગયો? 12. ઓકે, ચલો હવે આપણી પાસે શું રકમ છે? ક્વેશ્ચન માર્ક 9 ની 4 ઘાત 324 છેદમાં, બરાબર, ક્વેશ્ચન માર્ક રેઝ ટુ ધી પાવર 1/4 એટલે 1/4 ઘાત છેદમાં 9. તો હવે અહીંયા પાછું સેમ પેલા જેવું થયું, બરાબર. શું કરશું આપણે? ક્વેશ્ચન માર્ક છે તો આપણે એને શું કરી લઈએ? XYZ ABCD કોઈ પણ આલ્ફાબેટ લેટર આપણે ધારી લઈએ, બરાબર. તો આપણને શું થાય? દાખલો ગણવાની મજા આવે. ચલો x ને ધારી લીધો મેં અહીંયા. ઓકે, તો મેં x ધારી લીધો. તો x ની 9/4 ઘાત છેદમાં 324. ઓકે બાળકો, ઇઝ ઇક્વલ ટુ ના ઇક્વલ ટુ અહીંયા x ની 1/4 ઘાત છેદમાં 9. આવું થઈ ગયું બાળકો. હવે શું થશે? ક્રોસ ગુણાકાર કરશું આપણે આવું જ્યારે પણ પદ આવે એટલે. તો x ની 9/4 ઘાત ગુણ્યા 9. જો બાળકો હું અહીંયા ડોટ લખું ને આ રીતે તો પણ એ ગુણાકાર જ કહેવાય, અને તમે આ રીતે ગુણાકારમાં 9 લખો તો પણ એ ગુણાકાર. ઓકે, x ની 1/4 ઘાત ગુણ્યા 324. ક્રોસ ગુણાકાર થઈ ગયો બાળકો. હવે હું શું કરીશ? તો જો આ x વાળા બે પદ છે, આ બંને પદ કેવા છે? અચળ પદ છે. તો બંને ભેગા કરી દઈએ. x વાળા એક બાજુ લઈ લઈએ અને એક સાઈડ કેવા બંને પદ? અચળ પદ લઈ લઈએ. તો x ની 9/4 ઘાત અહીંયા આ ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ક્યાં જાય? ભાગાકારમાં. તો 1/4. આ સમજાણું બધાને? ઓકે, હવે આ 324 આ બાજુ એમને રહેવા દઈએ, અહીંયા છે તો આ બાજુ. આ ગુણાકારમાં 9 છે, આ બાજુ આવે બરાબર ની આ સાઈડ આવ્યા, બરાબર. તો ક્યાં આવ્યા? ભાગાકાર. શા માટે? કે એવો નિયમ છે કે અહીંયા આ બાજુ બરાબર ની બે બાજુ હોય, બરાબર, જમણી બાજુ અને ડાબી બાજુ. બરાબર ની આ સાઈડ જો પ્લસ માં હોય તો એ સંખ્યા ક્યાં જાય? માઇનસ માં. યસ, માઇનસ માં હોય તો પ્લસ માં, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં, અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. તો અહીંયા ક્યાં છે? ગુણાકારમાં. તો આ બાજુ આવ્યું તો ભાગાકારમાં. તો હવે અહીંયા જો મસ્ત દાખલો થઈ ગયો બાળકો. આધાર સરખો, x આધાર છે, આધાર સરખો, ભાગાકારની પોઝિશન, કારણ કે અંશ અને છેદ એટલે ભાગાકાર. આધાર સરખો, ભાગાકારની પોઝિશન તો ઘાતની બાદબાકી. તો x રેઝ ટુ 9/4 માઇનસ 1/4 ઘાતની બાદબાકી થઈ ગઈ બાળકો. અને 324 ભાગ્યા 9 તો કેટલા થાય? 36. 9 × 1 = 9 × 3 = 27. ઓકે, 9 ચોક 36 તો મોટા થઈ જાય. તો 12 માંથી 7 જાય તો 5, 3 પેલા 2 માં 2 છે, 0 ઉપરથી ઉતાર્યા 4, 9 × 6 = 54. આન્સર આવી ગયો. ઓકે બાળકો, તો 36 મળ્યા. તો 9 ના કેટલા વડે છેદ ઉડ્યા?
36 વડે, તો અહીંયા મને શું મળ્યું? 36. આ સમજાઈ ગયું? હવે આપણે શું કરશું બાળકો? તો હજી એકદમ આસાન છે. કઈ રીતે? છેદમાં જો છેદ કેવો છે? સમાન છે, અને વચ્ચે શું છે? બાદબાકી. તો હવે આપણે બાદબાકી કરી શકીએ. જો છેદ સમાન ન હોત તો આપણે શું કરવું પડે? લસા લેવો પડે. પણ બંનેના છેદ કેવા છે? સરખા. આના છેદમાં 4 છે, આના છેદમાં 4 છે. તો 9 માંથી 1 જાય તો 8. 8 ભાગ્યા 4 એટલે શું આવ્યું? 8 ભાગ્યા 4 એટલે 4 દુ ને 8. તો મને શું મળશે? x નો વર્ગ. પણ છતાં પણ અહીંયા લખું છું 9 માઇનસ 1 8. 8 ભાગ્યા 4 એટલે 8 ના છેદમાં 4 બરાબર 36. તો 4 એકુ 4, 4 દુ 8. તો x નો વર્ગ બરાબર 36. આવું થશે બાળકો? સમજાણું? હવે શું થશે? મેં શું કીધું તું? અહીંયા વર્ગ છે, તો વર્ગને હું દૂર કરું તો આ સામેની સાઈડમાં શું લાગી જાય? એનું વર્ગમૂળ. રાઈટ? તો આ વર્ગમૂળમાં 36. તો 36 નું વર્ગમૂળ શું થાય બાળકો? 36 નું વર્ગમૂળ છાયે છાયે 36. તો 36 નું વર્ગમૂળ શું આવશે બાળકો? 6. તો x બરાબર 6. x શું હતું? આપણું ધારેલી સંખ્યા હતી અહીંયા. તો ક્વેશ્ચન માર્ક બરાબર 6. એટલે આપણને જવાબ મળ્યો 6. છે ઓપ્શન? તો કે હા. તો ધેન સી ઇઝ અવર કરેક્ટ આન્સર. સમજાયું? કેટલા મસ્ત મસ્ત દાખલા છે કે નહીં? અને આસાનીથી તમે હવે સોલ્વ કરી શકશો. જેમ તમારી પ્રેક્ટિસ વધશે એમ તમને કેવું લાગશે? મેથ્સ ઈઝી લાગશે. ઓકે? ચલો ફ્રેન્ડ્સ, હવે આપણને આવી કઈક રકમ આપી છે બાળકો. જો શું છે? સરસ મસ્ત રકમ છે. રૂટ ઓફ 12 વત્તા રૂટ ઓફ 12 વત્તા રૂટ 12 ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ ધેટ મીન્સ અનંત સુધી વિસ્તરેલી. એટલે આ સંખ્યાની જે આ પ્રોસેસ છે એ કેવી રહે? કન્ટિન્યુઅસ, ચાલુ રહે. શું થાય? સતત ચાલતી પ્રક્રિયા, અથવા તો અનંત સુધી વિસ્તરેલી. પણ કેવી? તો કે રૂટ 12 વત્તા રૂટ 12 વત્તા રૂટ 12 વત્તા રૂટ 12. આ પ્રોસેસ કેવી છે? ઇન્ફાઇનાઇટ, એટલે સતત વિસ્તરેલી અથવા તો અનંત. ઓકે? ઇન્ફાઇનાઇટ એટલે ચાલ અનંત સુધી. બરાબર? હવે અહીંયા જો આ રૂટ 12 વત્તા રૂટ 12 વત્તા રૂટ 12, 4 તેરી 12. આપણને ખબર છે બાળકો શું થાય? 4 ગુણ્યા 3. તો 4 તેરી 12. આવું થઈ ગયું, આપણે ખબર પડી. હવે જ્યારે આને આમ જોઈએ તો 1 2 3 4, 3 ચોકું 12. તો 3 પછી શું આવી? સંખ્યા સીધી 4 આવી. અને આ બંનેનો ગુણાકાર કેવો થાય? 12 થાય. રાઈટ? તો બરાબર. તો જ્યારે તમને અહીંયા સરવાળાની નિશાની આપેલી હોય ને, તો જે મોટો આંકડો હશે ને એ જવાબ. તો 3 ગુણ્યા 4 આ બે ક્રમિક ની અંદર અહીંયા સતત જે ચાલતી પ્રોસેસ છે એમાં મોટું કોણ છે? 4. કોણ છે મોટું? 4. જ્યારે પ્લસ આપેલું હોય ને ત્યારે મોટી સંખ્યા લેવાની, જ્યારે માઇનસ આપેલું હોય ત્યારે નાની સંખ્યા લેવાની. રાઈટ? આ સમજાણ? તો પ્લસ છે તો મોટી સંખ્યા. તો મોટી સંખ્યા કોણ છે? 3 કે 4? તો કે 4. તો બી ઇઝ અવર કરેક્ટ આન્સર. આ સમજાઈ ગયું બધાને? હવે માની લ્યો અહીંયા લઈએ આ દાખલાની અંદર, તો રૂટ 90 માઇનસ રૂટ 90 માઇનસ રૂટ 90 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે? તો 9 ગુણ્યા 10 એટલે 90. ક્રમિક સંખ્યા થઈ ગઈ કે નહીં? 9 પછી શું આવ્યું? સીધું 10. અને બંનેનો ગુણાકાર શું થાય? 90. જેમ અહીંયા શું હતું? 3 ગુણ્યા 4. 3 પછી સીધું શું આવ્યું? 4. બંનેનો ગુણાકાર શું થયો? 12. રાઈટ? એમ અહીંયા 9 પછી શું આવ્યું? ડાયરેક્ટ 10. 9 ગુણ્યા 10 એટલે શું થાય? 90. પણ અહીંયા નિશાની કેવી આપી બાળકો? માઇનસ. તો 9 અને 10 માં નાની સંખ્યા કોણ? માઇનસ છે એટલે કેવી સંખ્યા લેવાની? નાની. પ્લસ હોય ત્યારે કેવી સંખ્યા લેવાની? મોટી. તો માઇનસ છે એટલે નાની સંખ્યા, તો માઇનસ નાની સંખ્યા. બરાબર? કન્ક્લુડ કરવાની. તો 9 નાના કે 10 નાના? આ બંનેમાંથી કોણ નાનું? તો કે 9 નાના. તો 9 ઇઝ અવર કરેક્ટ આન્સર. છે કે નહીં? હવે આવા મસ્ત મસ્ત દાખલા પૂછાય તો પેલા તો આપણે જોઈને એમ થાય કે શું કરશું શું કરશું, પણ છે ને એકદમ ઈઝી. જે કન્ટિન્યુઅસ સતત ચાલતી જે આવી પ્રક્રિયા છે, બરાબર, એની અંદર આવી રીતે કન્ટિન્યુઅસ અંક લઈ લેવાના.
જે આવી રીતે કન્ટિન્યુઅસ આવતા હોય, બરાબર. 9 પછી સીધા શું આવે? 10. તો 9 ગુણ્યા 10 એટલે 90, બરાબર. તો 9 ગુણ્યા 10 એટલે 90. હવે આ બંનેમાંથી અહીંયા માઇનસ આપેલું છે તો નાની સંખ્યા લેવાની, પ્લસ આપેલું હોય તો મોટી સંખ્યા આપણો જવાબ, માઇનસ આપેલું છે તો નાની સંખ્યા આપણો જવાબ. ના માઇનસ છે તો નાની સંખ્યા કોણ? તો કે 9 કે 10, આ બંનેમાંથી કોણ જોવાનું, ચેક કરવાનું. તો 9 નાના, તો 9 નાના તો 9 આપણો આન્સર. સમજાઈ ગયું? વેરી ગુડ. ચલો બાળકો, આપણને અહીંયા નવી કઈક રકમ છે, શું છે? 243/3/5 into 27/2/3, ઓકે, ઇઝ ઇક્વલ ટુ કેટલા? હવે અહીંયા જો આનું સોલ્યુશન લાવવું છે, બરાબર. સરસ મજાનું ઘાતનું સ્વરૂપ જ છે, બીજું કાંઈ છે નહીં, ઓકે. ચલો 243, ધેટ મીન્સ શું આવશે? અહીંયા 27 છે એટલે આ બંને થોડા થોડા સેમ હશે એવું આપણને અંદાજો આવી જાય, રાઈટ. હવે આ 3 નું ઘન થાય, 3 તેરી 9 તેરી 27. આ પણ 3 નું થાય કે નહીં? ચલો ચેક કરી લઈએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 નો થાય તો બીજો રેન્ડમ અક્ષર લેવાનો, નંબર લઈએ આપણે. પણ આપણને પ્રેક્ટિસ થી શું થાય, આઈડિયા આવી જ જાય, ડેવલપ થઈ જ જશે, તમારું માઇન્ડ હજી રીતે સેટ થઈ જશે. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી 243. આની પહેલા પણ આપણે આ રકમ આવી ગઈ હતી ને, આ મતલબ આ જે 243 વાળું. તો સમજાઈ ગયો? તો 3 ની કેટલી ઘાત થઈ બાળકો? 5 ઘાત. તો આ 3 ની 5 ઘાત એટલે 243 ને મેં ઘાત સ્વરૂપે શું લખ્યું? 3 ની 5 ઘાત. છેદ ઉપર શું છે? 3 ના છેદમાં 5. આ સમજાણું બધાને? ઓકે, વ્યવસ્થિત લખું. 3 ની 5 ઘાત કેટલી? 5 ઘાત, ઓકે. અને આ શું છે? યસ, 3 ની 5 ઘાત. આવું છે આપણી પાસે. આ જે છે એઝ ઇટ ઇઝ લખ્યા, ઓકે. 243 ને ઘાત સ્વરૂપે લખ્યું એટલે 3 ની 5 ઘાત ગુણ્યા 3 નો ઘન, 3 તેરી 9 તેરી 27 એટલે 3 ની 3 ઘાત. આ જે છે એ એમનો, ઓકે બાળકો. હવે શું થશે? તો આનો મીનિંગ શું થાય બાળકો? 5 ગુણ્યા 3 ના છેદમાં 5. હા યા ના? ચલો એકવાર લખીને દેખાડ દો. હવે તો તમને આવડી ગયું. આ લાસ્ટ દાખલો છે, બરોબર. હવે તમને મજા આવી ગઈ ને? વેરી ગુડ. તો 3 ની અહીંયા 5 ગુણ્યા 3 ના છેદમાં 5. ચલો તો હવે અહીંયા શું છે બાળકો? 3 ની યસ 5 ઘાત, ઓકે, નો પાવર 3 ના છેદમાં 5, 3 ની 3 ઘાત ઇન્ટુ આ જે છે પાવર 2/3. તો હવે શું કરશું બાળકો? આપણને ખબર જ છે, બરોબર. તો 3 ની 5 ઘાત ગુણ્યા 3 ના છેદમાં 5, રાઈટ, ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 2 ના છેદમાં 3. જો તમને એકદમ ગ્રીપ આવી જશે ને, બરોબર, ફટાફટથી, પછી તમે આટલું બધું આ લેન્ધી લખવાની કઈ જરૂર નથી. ડાયરેક્ટ શું કરી શકો? અહીંયાથી 5 5 ઉડી ગયા, અહીંયા 3 3 ઉડી. પણ અત્યારે તમને આ સ્ટેપ જે છે હજી સુધી સમજાતું ન હોય તો શું કરું છું? વધારે પડતું લખું છું, બરાબર. પછી તમારે યસ શું કરવાની જરૂર? ડાયરેક્ટ આપણે તો સીધું જ ફટાફટ જેટલા સ્ટેપ જલ્દીથી થાય એટલું યસ સ્પીડ રાખવાની છે. કારણ કે આપણે શું હોય, યસ પ્રિલિમ્સ હશે તો શું થાય? સીધું MCQ બેઝ ઉપર ભાર આપતા હોય, બરાબર. એટલે તો આપણે આવું કઈ ડીપલી જવાની જરૂર નથી. પણ અત્યારે શું કમ્પ્લીટ તમને સમજી જાય એટલા માટે હું આ બધા સ્ટેપ લખું છું. પછી તમને એકદમ માસ્ટરી આવી જાય પછી તમે આ દરેક સ્ટેપ લખો નહીં તો ચાલે. કારણ કે આપણે થિયરી બેઝ પેપર નથી, આ કોઈને બતાવવાનું નથી, રાઈટ. ચલો 5 5 કટ, અહીંયા 3 3 ગયા. તો હવે 3 ની કેટલી ઘાત? 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. હવે જો શું છે? આધાર સરખો. આધાર એટલે 3 છે. આધાર સરખો, ગુણાકારની પોઝિશન તો ઘાતનો સરવાળો. તો 3 ની 3 વત્તા 2 ઘાત. તો આન્સર આવ્યો 3 ની 5 ઘાત. છે MCQ માં? તો કે હા. તો A is our correct answer. ઓકે. તો ફ્રેન્ડ્સ યસ, મારો આ વિડીયો આપણે આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને હવે આ મારો વિડીયો કેવો લાગ્યો, બરાબર, આ ચેપ્ટર ની અંદર તમને કેટલું સરસ રીતે સમજાયું, બરાબર. જો તમને મારો આ વિડીયો એકદમ સરસ રીતે ખૂબ સરસ લાગ્યો હોય તો પ્લીઝ યસ શું કરજો? વિડીયાની અંદર લાઈક આપી દેજો, કમેન્ટ્સ લખજો અને તમારા જે ફ્રેન્ડ સર્કલની અંદર વધારે ને વધારે શેર કરજો, બરાબર. અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને શું થાય, મને એક પ્રકારે મોટિવેશન મળતું રહે, બરાબર. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.